જિલ્લાના ગારિયાધાર શહેરમાં ભારત બંધના એલાનને સમર્થન સંપૂર્ણ ગારિયાધાર સજ્જડ બંધ છે। ભારત દેશની સર્વોચ્ચ અદાલતની 7 જજોની બંધારણીય પીઠ દ્વારા SC/ST અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદી ચુકાદાને લઈને આજે તારીખ 21ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। આરક્ષણ બચાવો લઈને આજે ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં SC/ST સમાજ દ્વારા SC/ST અનામતના પેટા વર્ગીકરણના વિવાદી ચુકાદાના વિરોધમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગારિયાધારના વેપારીઓ શહેરીજનો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપી ગારિયાધાર સજ્જડ બંધ રાખી સમર્થન આપવામાં આવ્યું હતું। ગારિયાધાર શહેરની બજારો સવારથી જ બંધ જોવા મળી હતી। ગારિયાધાર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભારત બંધના એલાનને સફળ બનાવવા SC/ST સમાજના સામાજિક આગેવાન યુવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા। જોકે આ બંધના એલાનને વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી પૂરેપૂરું સમર્થન આપ્યું હતું। રાજકીય પક્ષોની વાત કરીએ તો બહુજન સમાજ પાર્ટી ગારિયાધાર દ્વારા બંધના એલાનને સમર્થન આપી રેલીમાં જોડાયા હતા તેમજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા SC સમાજને સમર્થન આપતા જોવામાં આવેલ ન હતું। જે કેસની ગુજરાતી સાથે અશોક ચૌહાણ ગારિયાધાર। સમગ્ર વેપારી અને વિવિધ સંગઠનો દ્વારા અમને ખૂબ જ સહકાર આપવામાં આવે છે અને સમગ્ર ગારિયાધાર વેપારી એસોસિએશન તથા સમગ્ર વેપારીઓએ અમને ખૂબ જ સહકાર આપી પૂરેપૂરું સમર્થન આપી ગામ બંધ કરેલ છે। તે બદલ તે સૌનો ખૂબ ખૂબ હૃદયથી ગારિયાધાર તાલુકા SC/ST સમાજ તથા વિવિધ સંગઠનો ખૂબ જ રીતે આભાર વ્યક્ત કરે છે। જય ભીમ। જે SC/ST એક્ટમાં જે સુધારા અંતર્ગત ક્રિમિનલ દાખલ કરવામાં આવ્યું યાની કે વર્ગીકરણ અનામતની અંદર અનામત। હવે અનામત એ મુખ્યત્વે અસ્પૃશ્યતા રાખવાના પરિણામે એનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે। હવે આ પ્રતિનિધિત્વને ખતમ કરવા માટેનો એક સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું છે એની વિરુદ્ધમાં ગારિયાધારની SC/ST સમાજ દ્વારા આજ રોજ મામલતદાર કચેરીએ એકત્રિત થઈને આવેદનપત્ર આપેલું છે। એના અંદર ગારિયાધારના વેપારી એસોસિએશન મજૂરો અને કોન્ટ્રાક્ટરો બધા સાથે મળીને બંધ પાડીને આ અમારા SC અને ST વિરુદ્ધનું જે જજમેન્ટ આવ્યું છે એની તરફેણમાં અમને જે સાથ અને સહકાર આપેલો છે એ વતી ગારિયાધાર SC અને ST સમાજ બધા જનો આભાર વ્યક્ત કરે છે। જય ભીમ। જય ભીમ। આજ રોજ ગારિયાધાર ખાતે સમગ્ર ગારિયાધાર તાલુકા SC/ST સમાજ તથા વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે લેવાયેલ નિર્ણય હતો તેના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કારણ કે વિશ્વ વંદની ભારત રત્ન વિશ્વગુરુ વિશ્વ પૂજની માનની બાબા સાહેબ આંબેડકર સાહેબ દ્વારા જે તે સમયે SC/ST OBCને અને ખાસ કરીને SC/STને જે સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવી છે તે આજે ભાજપ સરકાર અને મોદીજી દ્વારા જે અનુચ્છેદના નિયમ પ્રમાણે જે વિભાજનની રાજનીતિ કરી અને જે સમાજની વિરુદ્ધમાં નિર્ણયો લઈ અને વિભાજનની રાજનીતિ કરી રહ્યા છે તેના વિરોધમાં આજે સમગ્ર દલિત સમાજ તથા SC/ST દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને આ સમય અનુસાર જો કાળો કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો આવતા સંજોગોમાં આથી પણ વિશાળ સંખ્યામાં આંદોલન કરી અને બળ બતાવવામાં આવશે। જેની સરકારે તથા સુપ્રીમ કોર્ટે નામદાર સુપ્રીમ કોર્ટે નક્કી સમય મુજબ આ કાળો કાયદો પાછો ખેંચવા અમારો અનુરોધ છે। સમય અનુસાર આ કાળો કાયદો પાસે કહે તેવી અમારી સૌની અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત।